નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે રાજકોટની એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટે 1450 સુધીનો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદીની સલાહ આપવામાં આવે છે। તો આ કઈ કંપની છે અને કેમ આવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમને આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે। છેલ્લા એક વર્ષથી ઓછા સમયમાં રાજકોટની કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે। કંપનીના શેર એક વર્ષમાં ઓછામાં ઓછા સમયમાં 300%થી વધુના વધ્યા છે। બજારના નિષ્ણાતોનું કહેવું છે કે કંપનીના શેરમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે, એટલે કે છેલ્લા એક વર્ષમાં 300%ની તો તેજી આવી જ છે, પણ એક્સપર્ટ અનુસાર આગળ પણ આ શેરમાં તેજી આપણને જોવા મળી શકે છે। બ્રોકરેજ ફર્મ ઇક્વિરેસે જ્યોતિ સીએનસી ઓટોમેશનનું કવરેજ શરૂ કર્યું છે। કંપનીનું 52 વીક ઉચ્ચ સ્તર ₹1501.65 છે, તે જ સમયે 52 વીક લો ₹370.05 છે। એટલે કે કંપની છે જ્યોતિ સીએનસી ઓટોમેશન અને બ્રોકરેજ હાઉસ ઇક્વેરસે આ શેરમાં કવરેજ શરૂ કર્યું છે। ₹370 ગયા વર્ષે આ શેરનો ભાવ હતો, જે એક વર્ષમાં ₹1501 હાઈ પર પહોંચ્યો, એટલે કે 52 વીક હાઈ 1500, 52 વીક લો ₹370 હતું કંપનીનું। બ્રોકરેજ ફર્મ ઇક્વેરસે જ્યોતિ સીએનસી ઓટોમેશનના શેરને એડ રેટિંગ આપ્યું છે। બ્રોકરેજ હાઉસ ઇક્વેરસે સીએનસી મશીનનો ઉત્પાદન કંપનીના શેર માટે ₹1450 ટાર્ગેટ નક્કી કર્યો છે, એટલે કે કંપનીના શેરમાં બ્રોકરેજ હાઉસે ₹1450નો ટાર્ગેટ આપ્યો છે। જ્યારે વાત કરીએ આપણે કે સીએનસી ઓટોમશીનના શેર સોમવારે 30 ડિસેમ્બર 2024ના રોજ ₹1369.90 ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો। કંપનીનું માર્કેટ કેપ ₹31,154.69 કરોડ રૂપિયાનું છે। કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 62.55% છે, જ્યારે પબ્લિક શેર હોલ્ડિંગ 37.45%ની છે, એટલે કે શેર અત્યારે આપણને ₹1369ની આસપાસ જોવા મળી રહ્યું છે અને ₹1450નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। જ્યોતિ સીએનસી ઓટોમેશનનો આઈપીઓ 9 જાન્યુઆરી 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને તે 11 જાન્યુઆરી સુધી ખુલ્લો રહ્યો હતો। આઈપીઓમાં કંપનીના શેરની કિંમત ₹331 હતી। શેર 16 જાન્યુઆરી 2024ના રોજ બીએસઈ પર ₹372 ઉપર લિસ્ટ થયા હતા। લિસ્ટિંગના દિવસે જ કંપનીના શેર ₹431.15 ઉપર બંધ થયા, જ્યારે સીએનસી ઓટોમેશનના શેરમાં સારો ઉછાળો આવ્યો। 30 ડિસેમ્બર 2024ના રોજ શેર ₹1369.90 ઉપર ટ્રેડ થઈ રહ્યા, એટલે કે ગયા વર્ષે 9 જાન્યુઆરીએ આઈપીઓ આવ્યો હતો કંપનીનો। જ્યોતિ સીએનસી ઓટોમેશનનો આઈપીઓ 40.49 ગણો સબસ્ક્રાઇબ થયો હતો। કંપનીના આઈપીઓમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 27.5 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે તે જ સમયે કર્મચારીઓની શ્રેણીમાં 13.14 ગણું સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું। કંપનીના આઈપીઓને બિન સંસ્થાકીય રોકાણકારોની શ્રેણીમાં 38.33 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું। તે જ સમયે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ કોટામાં 46.37 ગણું સબસ્ક્રાઇબ થયો હતો આઈપીઓ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જ્યોતિ સીએનસી ઓટોમેશનના શેર વિશે વાત કરી, જેમાં ₹1450ના ટાર્ગેટ સાથે એડ રેટિંગ આપ્યું છે બ્રોકરેજ હાઉસ ઇક્વેરસે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।